પાટણ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે। હવામાન વિભાગની આગાહીના પગલે આજે રવિવારે વહેલી સવારથી મેઘરાજાએ ધીમી ધારે વરસાદ શરૂ કર્યો છે। આના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। પાટણ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ છે। આના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાટણ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી નિષ્ફળ જતી હોય તેવા દ્રશ્યો પાટણમાં જોવા મળ્યા છે। વરસાદના કારણે ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી રહી છે। પાટણ શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ સવારથી મેઘરાજા મહેરબાન બન્યા છે। કામ અર્થે નીકળેલા લોકોએ છત્રી અને રેઇનકોટનો સહારો લેવો પડ્યો છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।